અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારી. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? રંજનબેન. ગામ? જાયવા. થોડુંક જોરથી બોલજો. હા, જાયવા. હા, તમને શું તકલીફ છે? મને સંધિવા હતો. કેટલા સમયથી? 8 મહિનાથી. 8 મહિનાથી. અને અહીંયા કેટલા દિવસથી એક્યુપ્રેશર માટે આવો? અહીંયા આપણે આવી ને 17 15 થી 17 દિવસથી. 15 થી 17. હા. કેટલો ફાયદો? મને કેટલો ફાયદો થઈ ગયો. પહેલા પોઝિશન કેવી હતી? પેલા પોઝિશન હોજા બહુ જ ચડી ગયા હતા. હા. અને પગ દુખતા, બધા આંધા દુખતા. હાલી ના શકતા. હાલી ના શકતી. હા. હવે મને બધું સારું થઈ ગયું. કામ કરી શકો ને? હા, કામ કરી શકું, વાડીએ જઈ શકું. હા. અને બધું કેટલા મટી ગયું, એટલે કેટલો ફેર પડી ગયો. ફેર પડી ગયો ને? હા. આજે 15 થી 17 દિવસથી કન્ટિન્યુ આવો. દિવસમાં મને એમાં આપણે લગભગ 2 દિવસના ગેપ પડ્યા છે. હા, એમાં 2-3 દિવસના તો ગેપ પડ્યા. હા. હા. તોય ફાયદો. અત્યારે કામ બધું કરી શકો? હા, કામ બધું કરી શકું. બધું સારું, કેટલો ફેર પડ્યો. તમે અહીંયા કેવી રીતે આવ્યા? અને અહીંયા બનાવીના કેવાથી આવ્યા અમે અહીંયા. અને એને ફાયદો હતો ને મને કેટલો ફાયદો થઈ ગયો. એને સારું થઈ ગયું એટલે જ તમને મોકલ્યા ને અહીંયા? એને સારું થઈ ગયું ને એટલે એને મને કીધું. હા. અને પછી અમે અહીંયા આવ્યા. ઠેકાણે પહોંચી ગયા? હા, ઠેકાણે પહોંચી ગયા હો. અને બધાય શું કહે? સંધિવા મટે જ ને? બધાય કે મને કે સંધિવા કોઈ દી નહીં માટે. મને બધાય ડૉક્ટરે કહી દીધું હતું. 2-3 ડૉક્ટરને મેં પૂછ્યું હતું હા. કે સંધિવા મરો ને તે દી આવ જાય ભેગો એ કે. પણ મને અહીંથી હાવ મટી જશે ને કેટલોય ફાયદો થઈ ગયો. ફાયદો થઈ ગયો. અત્યારે દવા ચાલુ છે સંધિવાની કાંઈ? હા, તમારી દવા ચાલુ છે. સંધિવાની બીજી કાંઈ એલોપેથી? કાંઈ દવા બધી તરત બાર? બધી બંધ કરી દીધી. તરત જ બધી બંધ કરી દીધી. આજે 23 દિવસ થયા દવા નથી પીધી ને? હા, દવા નથી પીધી. એલોપેથી કે કોઈ? આપણે આયુર્વેદિક. અને કેટલાય હાંધા આમાં મને ઘડીક ઓલો દુખે, ઓલો હાંધો દુખે. આમાં કેટલાય હાંધા મટી ગયા મને. અત્યારે ખાલી પગના કાંડામાં 2-3 હાંધા દુખે ખાલી. દુખે. હા. ફાયદો થઈ ગયો ને? હા, એટલો ફાયદો થઈ ગયો. બાકી કોઈ કહેતું નહોતું સંધિવા મટશે. મોટા મટે. મોટા ડૉક્ટરે મને ના પાડી દીધી હતી બેન સંધિવા નહીં મટે. હવે તમારે એ જે ડૉક્ટર કીધું ને આપણે હાવ રેડી થઈ જાય ને પછી કહેવાનું કે સાહેબ અત્યારે દવા બધી બંધ છે, તમારી એ બંધ છે ને આયુર્વેદિક એ બંધ છે. આ રેડી થઈ ગયું. હાવ મટી ગઈ છે મને હવે આ સંધિવા. રેડી? હા. હવે બીજાને શું કહેવા માંગો? આ કરાય કે ઓલું? બસ હું બધાને એમ જ કહું અહીંયા જવાય, ક્યાંય ન જવાય, બધું મટી જાય. તમને ફાયદો થયો એટલે હા, કયો? મને ફાયદો થયો ને એટલે હું કહું. જય દ્વારકાધીશ. જય દ્વારકા. પાછો હવે જોઈએ વિડીયો. 5 દિવસ પછી પાછો બનાવશું કેટલો ફાયદો છે, શું છે ફેરફાર. બરાબર?